શિક્ષા એજ્યુકેશન જોન યુટ્યુબ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ભણશું ગુજરાતી વ્યાકરણ અને એમાંનો એક ટોપિક છે એ છે છંદ। છંદ એટલે શું? કઈ વસ્તુ? તો અક્ષરોના માપ અને ગોઠવણીના નિયમ મુજબ થયેલી મેળવાળી વાણીની રચના એટલે છંદ। છંદ જે છે એ શીખતી વખતે પહેલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ લઘુ અક્ષર અને બીજી બાબત જે છે એ આપણને ખબર હોવી જોઈએ ગુરુ અક્ષર। છંદ શીખતી વખતે આ મુખ્યની બે બાબતો છે। હા, ત્યાર પછી જે યતિ, તાલ, ચરણ, પંક્તિ પણ એ બધી સામાન્ય છે, પણ એ છંદ શીખતી વખતે આ મુખ્ય બે બાબતો છે। એક છે લઘુ અક્ષર અને બીજું ગુરુ અક્ષર। તો પહેલી વસ્તુ કે લઘુ અક્ષર જે છે એ કોને કહેવાય? બે તફાવત પ્રમાણે જોઈએ એટલે આવડી જાય। તો જ્યારે કોઈ પણ વર્ણનું ઉચ્ચારણ મૃદુ એટલે કે કોમળ થતું હોય તેવા વર્ણ એટલે અક્ષરો, તેવા વર્ણ લઘુ અક્ષરો કહેવાય। આ પહેલી વસ્તુ। લઘુ અક્ષર કોને કહેવાય? તો જે અક્ષરો જે છે અથવા જે વર્ણ છે એનું ઉચ્ચારણ કેવું હોવું જોઈએ? મૃદુ અથવા કોમળ, એને લઘુ અક્ષર કહેવાય। તો ગુરુ અક્ષર એટલે શું? તો જ્યારે કોઈ પણ વર્ણનું ઉચ્ચારણ તીવ્ર થતો હોય ત્યારે તેમને ગુરુ અક્ષર કહેવાય છે। જો મૃદુ એટલે કોમળ થતું હોય તો લઘુ અક્ષર, જો તીવ્ર હોય તો એ આવે ગુરુ અક્ષર। બીજી બાબત, હવે લઘુ અક્ષર લઘુ અક્ષરની નિશાની, લઘુ અક્ષરની નિશાની અર્ધચંદ્ર આકાર એટલે યુ આકાર આવ્યું। ગુરુ અક્ષરની નિશાની તો દેશ સીધો લીધો આવી હોય। બીજું લઘુ અક્ષરની માત્રા કેટલી હોય? એક। ગુરુ અક્ષરની માત્રા કેટલી હોય? બે। આ સામાન્ય સમજ છે, આટલી વસ્તુ જે છે આવડતી હોવી જોઈએ। લઘુ અક્ષર કોને કહેવાય? તો જે વર્ણ અથવા અક્ષરનું ઉચ્ચારણ મૃદુ અને કોમળ હોય એને લઘુ અક્ષર કહેવાય। લઘુ અક્ષરની નિશાની અર્ધચંદ્ર આકાર એટલે યુ આકાર જેવી હોય। લઘુ અક્ષરની માત્રા એક। સામે વિરોધાભાસ ગુરુ અક્ષર, જ્યારે કોઈ પણ વર્ણ એટલે અક્ષરનું ઉચ્ચારણ જે છે તીવ્ર થતું હોય એને ગુરુ અક્ષર કહેવાય। ગુરુ અક્ષરની નિશાની જે છે એ દેશ એટલે કે સીધો લીટો હોય। ગુરુ અક્ષરની માત્રા કેટલી હોય? બે।
લઘુ અક્ષરના ઉદાહરણો જોઈએ કે લઘુ અક્ષરમાં કેવા આવે. સામાન્ય રીતે જે છે એ બધાય કેવા લઘુ અક્ષરના જે છે એ વર્ણ એટલે અક્ષરો હોય. તો સામાન્ય રીતે ક, કી, કુ આવા જે અક્ષરો આવે એ બધાય કેવા હોય? લઘુ અક્ષર. કોઈ પણ પંક્તિ જે છે એમાં પૂછ્યું હોય તો એ તમને લઘુ અને ગુરુ આ બે ઓળખતા આવડતા છે તો જ તમને છંદ આવડશે. હવે કે છે કે ઉદાહરણ તરીકે તો ક, તો આખા કલમ ખડિયામાં જે સીધા લાગેલા હોય એ બધાય કેવા આવશે? લઘુ અક્ષર. પછી કી, તો જેટલા બધાય કલમ ખડિયાની અંદર આપણે બારાખડી જે છે એમાં આપણે આમ લખતા હોય ક, કા, કી, કી, કુ, કુ, કે આમ સીધી બારાખડી થાય તો જોવો ને બારાખડીમાં આ પહેલી લાઈનમાં ક, પછી ખ, ગ, ઘ, ચ, તો આટલા જે બધાય સળંગ લાઈન આવે છે આ બધાયને કેવા અક્ષર કહેવાય? લઘુ અક્ષર. પછી આ કી, તો ખી, ગી, ઘી, જી, તો આની લાઈનમાં જેટલા બધા આવે એ બધા કેવા કહેવાય? લઘુ અક્ષર. પછી કુ, તો આની હરોળમાં જેટલા બધા આવે તો એ બધા કેવા અક્ષર થાય છે? લઘુ અક્ષર. હા, પછી યતિ અને તાળના કારણે અમુક જગ્યાએ યતિ આવે એના કારણે ફેરફાર થાય. પણ બને ત્યાં સુધી 90% જેટલા બધા ઉદાહરણ લખ્યા તો એની સિરીઝના બધા જેટલા થાય એ બધા કેવા અક્ષર ગણાય? લઘુ. બીજું કે તો એના જેટલા બધા કલમ બારાખડીમાં જેટલા એની લાઈનમાં જે બધા આવે એ બધા કેવા થાય? લઘુ. એના સિવાય કુ, તો આવા જે બધા છે એને કહેવાય લઘુ અક્ષર. તો હવે એના પછી કે ગુરુ અક્ષર કેવા હોય? તો ગુરુ અક્ષરની અંદર એના ઉદાહરણો જો તો આનાથી વિરુદ્ધાભાસ છે કે ભાઈ ક, કી અને કુ સિવાયના ક, કી અને કુ એના સિવાયના જેટલા બધા અક્ષર આવે એ બધા કેવા હોય? ગુરુ. તો આપણે બારાખડીમાં લખેલા કે ભાઈ ક, કા, કી, કુ, કુ, કે, કઈ, કો, કૌ આ બધાયમાંથી જો ખ તો એનું ઉચ્ચારણ મૃદુ થાય તો એ બધાય જે છે એ કેવા અક્ષર ગણાતા? લઘુ. તો કા, તો જો ક, કી અને કુ એના જેવો અક્ષર કા છે નથી તો આને કેવો કહેવાય? ગુરુ. સમજાણું? કી, તો આ જે છે ક, કી અને કુ આ ત્રણેય જેવી ગણતરી કેમાં થાય છે? લઘુ અક્ષરમાં. એના સિવાયના જેટલા બધા વધ્યા કી, પછી દીર્ઘ, કુ, કે, કઈ, કો, કૌ આ બધા અક્ષરો કેવા થાય? ગુરુ. અને આ ત્રણેય જે છે એ બધા અક્ષરો બને ત્યાં સુધી જો યતિ આવતો હોય તો લઘુનો ગુરુ અને ગુરુનો લઘુ થાય. બાકી જો યતિ ન આવતો હોય તો સામાન્ય જેટલી પંક્તિઓમાં સીધી પંક્તિઓ હોય એ બધી પંક્તિઓની અંદર જે છે એ આના હરોળના આખી બારાખડીના અક્ષર, આની હરોળના અને આની હરોળના આ બધાય જે છે એ કેવા અક્ષરો ગણાય? લઘુ. એના સિવાયના ક, કી અને કુ એના સિવાયના એટલે કે કા, કી, કુ, કે, કઈ, કો અને કો આ જેટલા બધા અક્ષર આવે બધા કેવા અક્ષર ગણાય? ગુરુ. આ જે છે છંદની સામાન્ય સમજ જે છે એ તમને આવડતી હોવી જોઈએ. પછી ઈ ખબર હોવી જોઈએ લઘુ અક્ષરની માત્રા કેટલી છે? 1. ગુરુ અક્ષરની માત્રા કેટલી છે? 2. લઘુ અક્ષર નિશાની અર્ધચંદ્ર આકાર, ગુરુ અક્ષર નિશાની ડેશ. આ સામાન્ય જો તમને ખબર હોય સમજૂતી તો જ તમે જે છે એ છંદમાં આગળ જઈ શકો. આટલી વસ્તુ આવડતી હોય પછી છંદ જે છે એ શીખવા જે છે અઘરા છે ને પછી હેરાન પડશે. હવે આપણે આગળનું જે છે એ જોઈએ કે ભાઈ છંદના પ્રકારો કેટલા છે અને કઈ રીતે થાય છે.
છંદના પ્રકારો. છંદના મુખ્ય બે પ્રકાર છે. પહેલો અક્ષરમેળ છંદ અને બીજો માત્રામેળ છંદ. હવે અક્ષરમેળ છંદ જે છે એ એવું કહે છે કે એમાં લઘુ ગુરુ અક્ષરની શું મૂકવાની હોય? નિશાની. તો પહેલા તમને ઈ આવડી જવું જોઈએ. અને અક્ષરમેળ છંદ શીખવા પહેલા એનું સૂત્ર જે છે એ ફરજિયાત તમને આવડતું હોવું જોઈએ. કેમ કે એનું સૂત્ર જે છે આ ખાસ પાકું કરવાનું છે. કારણ કે 10 જ અક્ષર છે. ય મા તા રા જ ભા ન સ લ ગા. યમરાજ ભાન સલગા 1 2 3 4 5 6 7 8 9 ને 10. અક્ષરમેળ છંદ શીખતી વખતે પહેલી શરૂઆત ક્યાંથી થાય? તો કે તમને આ સૂત્ર આવડતું હોવું જોઈએ. સૂત્ર છે ય મા તા રા જ ભા ન સ લ ગા. હવે આ સૂત્ર જે છે એની સમજ. તો પહેલું ક્રમ કેટલા થાય? 10 છે. અને 1 2 3 4 5 6 7 8 9 અને 10. પછી આવશે ગણ. જો સૂત્રમાંથી જ આખી આ જે છે એ રચના થાય. તો પહેલો ગણ ય, બીજો મા ગણ નહીં, બીજો મ, બીજો તા ગણ નહીં, ત, પછી ર, પછી ઝ, પછી પ, પછી ન, પછી સ, પછી લ અને પછી ગા. સૂત્ર પ્રમાણે જે છે ઈ ગણ રચના જે છે ઈ આવડતી હોય છે. ગણ તો સૂત્ર હતું યમા તારા ભાન સલગા. એમાંથી જે છે આ બે લઘુ અને ગુરુ નિશાન દેખાડે. આ બેમાં કોઈ પ્રકારનો ફરક થાય નહીં. હવે આમાંથી બનાવવાની છે ગણ રચના. હવે ગણ રચના તમે બનાવો તો ગણ રચના બનાવતી વખતે તમારે શું જોવાનું છે? તો કે ગણ પ્રમાણે તમે હાલો. તો ગણ પ્રમાણે હાલો તો પહેલી વસ્તુ જે છે એની અંદર લખેલી છે કયો અક્ષર છે ગણમાં? એનું ગણ બનાવવું છે તો ય ગણ. હવે ય ગણ બનાવો તો ય પછીના બે અક્ષર લ્યો એટલે શું થાય? ય માતા. આ 3 અક્ષર લીધા. પછી મ ગણ એટલે શું? તો મ પછીના બે અક્ષર લઈ લ્યો તો ય નીકળી જાય. એટલે અહીંથી બનાવો તો આ 3 અક્ષર. તો મ ગણ એટલે તો કે મા તારા. પછી કયો ગણ આવ્યો? ત ગણ. તો ત ગણ હોય તો ત પછીના બે અક્ષર લઈ લ્યો એટલે અહીંથી નીકળી જાવ તો અહીંથી આ લઈ લ્યો તો શું થાય? તારાજ. પછી કયો ગણ આવ્યો? ર ગણ. તો ર પછીના બે અક્ષર લઈ લ્યો તો શું થાય? રાજભા. પછી કયો ગણ આવ્યો? જ ગણ. એના પછીના બે અક્ષર લઈ લ્યો જ પછી એટલે શું થાય? જભાન. હવે પછી કયો ગણ આવ્યો? ભ. તો ભ પછીના બે અક્ષર લઈ લ્યો તો થાય ભાનસ. પછી કયો ગણ આવ્યો? ન. તો ન પછીના બે અક્ષર લઈ લ્યો તો થાય નસલ. પછી તો કે કયો ગણ આવ્યો? સ. તો સ પછીના બે અક્ષર એટલે સીધે સીધો અહીંથી બની જાય એને થાય સલગા. હવે આવ્યો લ. તો લ પછી જે છે એ માને બે અક્ષર વધતા નથી. તો ધ્યાન રાખવાનું કે હંમેશા ગણતા એક અક્ષરનો હોય અને કા 3 અક્ષરનો હોય. ગણ રચના કોઈથી બે અક્ષરની થાય નહીં એટલે લગા લખાય નહીં. તો ઈ બે સીધે સીધા જ રહે છે. આને કહેવાય લ અને આને કહેવાય ગા. જો સૂત્ર જે છે એના આધારે જ ગણ રચના થાય છે.
તમને મુખ્ય સૂત્ર આવડતું હોવું જોઈએ. એમાં તારા ભાન સગા, એમાંથી ય માતા માતાડા તારાજ રાજભા જભાન ભાનસ નસલ સલગા લ ને ગા. આ થઈ જે છે એની ગૌણ રચના. હવે જે છે એની નિશાની. નિશાની ની અંદર જો તો આપણે જે છે એ પેલી વસ્તુ વાત કરી કે ભાઈ લઘુ અક્ષર હોય તો એની નિશાની શું? અર્ધચંદ્ર આકાર. ગુરુ અક્ષર હોય તો એની નિશાની શું? ડેશ. આપે હવે આના ગણ પ્રમાણે જ આની નિશાની મૂકવાની છે. હવે ગણ પ્રમાણે જ એની તમે નિશાની મૂકો તો કઈ રીતે થાય? તો જો તો પેલું છે હું ય માતા. તો ય ગણની નિશાની શું એવું કોઈ કે તો કઈ રીતે ગોતવાની? તો લઘુ અક્ષર હોય તો અર્ધચંદ્ર આકાર અને ગુરુ અક્ષર હોય તો ડેશ. હવે લઘુ અક્ષરમાં કેનો સમાવેશ થાય છે? તો આપણે આગળમાં જોયું હતું કે લઘુ અક્ષર એટલે આવા હોય તો કી અને કુ, આના જેવા હોય ને લઘુ અક્ષર કહેવાય. તો હવે પેલો ય તો લઘુ અક્ષર છે ક જેવો તો લઘુ અક્ષર, તો લઘુ અક્ષરની નિશાની મુકાય અર્ધચંદ્ર આકાર. પછી મા તો છે એના જેવો કઈ નથી તો એને કેવો અક્ષર કેવો? ગુરુ. તો ગુરુ હોય તો નિશાની ડેશ. આ કેવો? ગુરુ. તો એની નિશાની હોય તો ડેશ. એટલે ય ગણની નિશાની શું થાય? લઘુ ગુરુ ગુરુ. આ એની નિશાની. બીજી વસ્તુ જો તો હવે આવ્યો મ. તો મ ગણ એટલે શું છે? તો કે માતારા. તો મા કે લઘુ કે ગુરુ? ગુરુ. તા કે લઘુ કે ગુરુ? ગુરુ. રા કે લઘુ કે ગુરુ? તો ગુરુ. આમ જ જોઈ લેવાનું હોય ને. લઘુ અક્ષર હોય તો આના જેવા હોય ક કી અને કુ. તો આ ત્રણ માંથી એક જ અક્ષર આમાં લાગુ પડતો નથી. તો એમાં લાગુ નથી પડતો તો એનો મતલબ એવો કે ઈ ત્રણેય અક્ષર જે છે એ લઘુ છે નહીં. લઘુ નથી તો ઈ ત્રણેય કેવા હોય? ગુરુ. એટલે ગુરુ હોય તો ગુરુની નિશાની આવે ડેશ ડેશ ડેશ. સમજાણું? તો મ ગણની નિશાની શું થાય? ગુરુ ગુરુ ગુરુ. ત્યાર પછી હું આવ્યું તો આવ્યું તારાજ. હવે તારાજ તો તા એટલે આ ત્રણ માં સમાવેશ થતો નથી એટલે એને કહેવાય ગુરુ. રા ત્રણ માં સમાવેશ થતો નથી તો એને કહેવાય ગુરુ. જ ને ક બે ખરખા ગણાય તો જ તો એને કહેવાય લઘુ. તો લઘુની નિશાની અર્ધચંદ્ર આકાર. તો ત ગણ છે એની નિશાની શું થાય? ગુરુ ગુરુ લઘુ. હવે ત્યાર પછી આવ્યો ર ગણ. ર ગણ નું જે બંધારણ શું છે? રાજભા. તો રા એટલે આ ત્રણમાં સમાવેશ થાય છે નથી થતો તો ત્રણમાં સમાવેશ ન થતો હોય કેવો અક્ષર હોય? ગુરુ. તો ગુરુ નિશાની શું છે? ડેશ. હવે તો આવ્યું હોય છે ને જ ત્રણમાં સમાવેશ થાય હા તો એની નિશાની અર્ધચંદ્ર આકાર. બા ત્રણમાં સમાવેશ થતો નથી તો એને કહેવાય ગુરુ. તો એની નિશાની ડેશ. તો ર ગણની નિશાની થઈ ગુરુ લઘુ ગુરુ. ત્યાર પછી આવ્યું જ ભાન. તો જ એટલે ત્રણમાં સમાવેશ થાય છે તો એને કહેવાય લઘુ અક્ષર. ભા એટલે ત્રણમાં સમાવેશ થતો નથી એટલે એને કહેવાય ગુરુ અક્ષર. ન ત્રણમાં સમાવેશ થાય છે હા તો એને કહેવાય લઘુ. એટલે જ ગણની નિશાની થાય લઘુ ગુરુ લઘુ. ત્યાર પછી આવ્યો ભગણ. તો ભગણ નું બંધારણ શું છે? ભાનસ. તો ભા ત્રણમાં સમાવેશ થાય છે નથી થતો નો થતો હોય તો કયો અક્ષર હોય? લઘુ. લઘુ નિશાની ડેશ. ન તો ક આયે થાય એટલે લઘુ. આમાં આવે લઘુ. તો ભગણની નિશાની થાય ગુરુ લઘુ લઘુ. હવે આવ્યું ન ગણ. ન ગણ એટલે થાય ન સ
જો ક તો ન, ક તો સ, ક તો લ છે ત્રણેય એના જેવા અક્ષર, ત્રણેય એના જેવા છે. એનો મતલબ એવો કે ન ગણ જે છે એની ત્રણેય નિશાનીઓ થાય લઘુ. તો ન ગણ એટલે લઘુ લઘુ લઘુ. સ ગણ એટલે સલગા. સ એટલે હવે તો આવ્યું ને લઘુ, લ એટલે લઘુ અને ગા એટલે ગુરુ. તો સ ગણની નિશાની થાય લઘુ લઘુ ગુરુ. અને આ બે ગણના મેન પાયા છે એટલા માટે લ તો એમાં સીધો જ રહે લઘુ અને ગા એટલે સીધો જ રહે ગુરુ. અક્ષર મેળમાં આ નિશાની કામ આવશે, પણ એના માટે તમને આવડતું હોવું જોઈએ સૂત્ર ય મા તારા જ ભાન સલ ગા. એ સૂત્ર આવડતું હોય છે તો જ આ વસ્તુ આવડશે અને ત્યારે જ તમે નિશાનીઓ મૂકી શકશો. કેમ કે ભાઈ તમને આવડતું હોવું જોઈએ. કોઈ તમને એમ પૂછે ત ગણ એટલે શું, તો તમને આવડતું હોવું જોઈએ આખું બંધારણ. ત ગણ એટલે તારા જ નિશાનીઓ થાય ગુરુ ગુરુ લઘુ, આ ખબર હોવી જોઈએ. અથવા ઘણી વખત ઊંધું પૂછે કોઈ કે ભાઈ ગુરુ ગુરુ ગુરુ, આ ત્રણેય ગુરુ અક્ષર આ ત્રણેય ગુરુ ગુરુ ગુરુ, તો આમ કયો ગણ કહેવાય? તો તમને ખબર હોવી જોઈએ કયો ગણ કહેવાય? મ. શું કામ? તો કે મા તારા. બીજું આ આવડતી હોવી જોઈએ. હવે ત્યાર પછી આગળ વધો તો એની મૂકવાની શું હોય? માત્રા. તો માત્રામાં તમે જુઓ તો માત્રામાં લઘુ અક્ષર હોય એની કેટલી માત્રા થાય? 1. ગુરુ અક્ષરની કેટલી માત્રા થાય? 2. તો માત્રા મુકતા તમને આવડતી હોવી જોઈએ. તમને ખબર હોવી જોઈએ કયા અક્ષરની કેટલી માત્રા. લઘુ અક્ષર હોય તો 1, પણ લઘુ અક્ષર કોને કહેવાય ઈ પાછી આવડતું હોવું જોઈએ. ગુરુ અક્ષરની કેટલી માત્રા? 2. હવે અહીંથી જુઓ ય એટલે કેટલી માત્રા થાય? 1 માં 2 તા 2. તો હવે કેમ માત્રા મૂકવાની? જેમ નિશાની મૂકતા હતા એમ શું મૂકવાની છે? માત્રા. જો ય તો આના જેવો છે તો લઘુ અક્ષર છે તો લઘુ અક્ષરની માત્રા કેટલી હોય? 1. ગુરુ અક્ષરની કેટલી હોય? 2. છે. તો ઈ જે છે એ તમને મૂકતા આવડતી હોવી જોઈએ. તો ય તો કેટલી માત્રા? 1. માં તો 2 તા તો 2. તો માર્યો યા ત્રણમાંથી સમાવેશ થતો નથી. મતલબ એવો માર્યો ઈ ગુરુ અક્ષર છે. ગુરુ અક્ષરની માત્રા કેટલી હોય? 2. ઈ જ રીતે મ ગણની માત્રા શું થાય? તો મા તારા. તો ત ગણની માત્રા શું થાય? તો કે તારાજ. તો ર ગણની માત્રા શું થાય? તો કે રાજભા. તો જ ગણની માત્રા શું થાય? તો કે જભાન. તો ભા ગણની માત્રા શું થાય? તો કે ભાનસ. તો ન ગણની માત્રા શું થાય? નસલ. તો સ ગણની માત્રા શું થાય? સલગા. તો લ અને ગુરુ આ તો બેસી જાય છે. આ લઘુ અને ગુરુ. આ આખું કોષ્ટક જે છે એ સૂત્ર પ્રમાણે થાય છે અને સૂત્ર પ્રમાણે આવ્યું તો તમને અક્ષર મેળ છંદ જે છે આ સીધા તરત જ આવડી જાય. પણ એના માટે ફરજિયાત તમને શું આવડતું હોવું જોઈએ? એનું કોષ્ટક. હવે એના જે છે એ ઉદાહરણો. હવે અહીંયા આવશે ઉદાહરણો. એના ઉદાહરણો તો કે ય ગણનું ઉદાહરણ આપો. ય ગણનું ઉદાહરણ અહીં શું થાય એ તમારે લખવાનું. મ ગણનું શું થાય એ તમારે લખવાનું. ક ગણનું શું થાય એ તમારે લખવાનું છે. ર ગણનું શું થાય એ તમારે ઉદાહરણ લખવાનું. જો જેને ઉદાહરણ લખતા આવડી ગયા એનો મતલબ એવો એને આ વસ્તુ ખબર પડી છે. પછી જ આપણે આગળનો અક્ષર મેળ છંદનો પહેલો પ્રકાર જે છે શ્રેણી, પછી મંદાક્રાંત, પૃથ્વી, મનહર, અનુષ્ટુપ આ બધાય આપણે શાર્દુલ, વિપરીત, સ્કંધરા બધાય છંદના આ અક્ષર મેળ છંદના પ્રકારો ભણવાના. પણ એની પહેલા વસ્તુ તમને આ આવડતી હોવી તો એક લઘુ અક્ષર કોને કહેવાય, ગુરુ કોને કહેવાય, લઘુ અક્ષરની માત્રા હું, ગુરુ અક્ષરની માત્રા હું, પછી અક્ષર મેળ છંદનું મુખ્ય સૂત્ર હું તો આવડતો હોય. ય માં તારા જ ભાનો સલગા આવડતો જોઈએ. એના ઉપરથી ગણ રચના ખબર હોવી જોઈએ. ઉદાહરણ કઈ રીતે લખવાના છે તો એક તમને હું ખાલી આપી દઉં. દાખલા તરીકે એમ કીધું હોય કે ન ગણનું ઉદાહરણ. તો ન ગણનું ઉદાહરણ
મફત. આને ક્યાં આગળનું ઉદાહરણ કહેવાય? તો કેમ ખબર પડે? તો મ એટલે લઘુ, ફ એટલે લઘુ, ત એટલે લઘુ. ત્રણે કેવા આવ્યા? નિશાની લઘુ. તો ત્રણે લઘુ હોય એવો અક્ષર જો તો કયો ગણ થાય? ન. તો આ ઉદાહરણમાં આવી શકે મફત. સમજાણું કઈ રીતે લખવાનું છે? ઉદાહરણ ગોતી અહીં તમારે બધા ઉદાહરણ પૂરી અને પછી કોષ્ટક પાછું જે છે એ મૂકવાનું છે. આ તમારું લેસન છે. તમને ખબર હોય છે આ ઉદાહરણ લખતા આવડી જાય. ગૌણ કેટલા અક્ષરનો બનાવશો? 3. અને આના ઉદાહરણ નથી બનાવવાનો. આ તો સીધું જ રહે લ અને ગા એ સિંગલ અક્ષર એનો સીધું છે. બાકીના 8 જે છે એના તમારે ઉદાહરણ મૂકવાના છે. કઈ રીતે ઉદાહરણ? તો ગમે 3 અક્ષર લખશો ને ઉદાહરણ બની જ જાય. પણ શબ્દ હોવો જોઈએ. ગમે 3 અક્ષર મૂકો એટલે ગમે એનું ઉદાહરણ બનતું જ રહેશે. સમજાણું? જેમ કે તમે મૂકો યશોદા. હવે આનું ઓળખાણ આપો કે ય એટલે શું થાય? તો કે લઘુ, સો એટલે ગુરુ, દા એટલે ગુરુ. તો લઘુ ગુરુ ગુરુ. તો આવું તો ક્યાં કહી છે? જો લઘુ ગુરુ ગુરુ. તો આને ક્યાં ગણનું ઉદાહરણ કહેવાય? ય ગણનું છે. સમજાણું કઈ રીતે બનાવવાની? આ આવડતું ગમે 3 અક્ષર લખશો એટલે ઉદાહરણ થઈ જ જાય. અને ઉદાહરણ પૂરી અને પછી જે છે કોષ્ટક તમારી પાછું એ લેસન છે તમારું. આ કોષ્ટક પૂરું કરી આ ઉદાહરણ લખી પછી મોકલજો. અને આગલા લેક્ચરમાં આપણે જે છે અક્ષરમેળ છંદના પેટા પ્રકારો જે છે એ ભણશું. કન્યા શિક્ષણ અને લેઉવા પટેલ ગર્લ્સ હોસ્ટેલની ઉત્તમ સુવિધા સાથેનું એકમાત્ર સંસ્કારધામ શિક્ષા એજ્યુકેશન ઝોન. ઓમ સરસ્વતયે નમઃ. શિક્ષા એજ્યુકેશન ઝોન. કન્યા શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ શિક્ષા એજ્યુકેશન ઝોન કાલાવાડ. સંસ્કારની સુવાસથી મહેકે શિક્ષણ ધામ અમારું. શિક્ષણ ધામ અમારું. હસતા રમતા ભણીએ ગણીએ લાગે અમને પ્યારું. લાગે અમને પ્યારું. ગમ્મત સાથે જ્ઞાન મળે જમ ગુરુજનોનો દુલાર મળે. પ્રકૃતિના ખોળે ભણતા કન્યા કેળવણી અપાર મળે. પ્રગતિના છે રાહબર કોણ? શિક્ષા એજ્યુકેશન ઝોન. ભવિષ્યને કંડારે કોણ? શિક્ષા એજ્યુકેશન ઝોન. સમગ્ર પંથકમાં શિક્ષા એટલે શિક્ષણ માટેનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. શિક્ષા એજ્યુકેશન ઝોન. આજે જ સંપર્ક કરો. કાલાવાડ જામનગર હાઈવે, પિયાવા હનુમાન મંદિર પાસે, નાના બાદન પરના પાટિયા સામે, કાલાવડ.